વિસનગરના સવાલા દરવાજા નજીક યુવક ઉપર હુમલો, ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે ખસેડાયો. મળતી માહિતી પ્રમાણે ગઈકાલે સાંજે 6 વાગ્યાના સુમારે લાવારીસ સ્ટેન્ડ પાસે નાળા પાસે આવેલા એક મકાનમાં આશરે 10 અજાણ્યા ઈસમો હથિયારો સાથે ઘૂસી આવ્યા હતા. ઘરમાં હાજર 2 યુવતીઓ અને યુવક ઉપર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં યુવકને માથાના ભાગે તલવાર વાગતા માથાના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે મહેસાણા ખસેડવામાં આવ્યો છે. ઘટનાને પગલે આસપાસથી મોટી સંખ્યામાં લોકો ભેગા પણ થઈ ગયા હતા. બ્યુરો રિપોર્ટ, વિસનગર. જગદીશ, શાના કારણે હુમલો કર્યો હતો? ખબર નહીં, પણ સાહેબ 4 જણા, મને કોઈ વાતની ખબર નહીં સાહેબ. 4 જણા અહીં સાહેબ સીધી મારા જોડે તલવારનો સરી વડે હુમલો જ કર્યો સાહેબ. હું કોઈ વાતના જાણતું નહીં સાહેબ. આ જે હુમલો કરવા ઈસમો આવ્યા એ કોના સગા હતા? એ ચંદ્રિકાબેનના સગા હતા સાહેબ. એમના સંબંધીઓ લઈને આવ્યા હતા. મારા ઘેર કોઈ હતું નહીં, ખાલી મારી ફેમિલી હતી. હું એકલો જ હતો સાહેબ. ઘેર જ હજી આવ્યો છું સાહેબ. અમે તમને આપીશું પણેપણના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.